જય હિન્દ જય ભારત। સમસ્યાઓનું શહેર એટલે નવસારી મહાનગરપાલિકા। ખરેખર નવસારી મહાનગરપાલિકાના કેટલાક એન્જિનિયર અને અધિકારીઓ જે મહાપુરુષો છે એમને ખરેખર એક ગોલ્ડ મેડલ આપવું જોઈએ કે આપે જે આયોજન કરો છો ને એ આયોજનથી ખરેખર પબ્લિકને ફાયદો છે કે નથી તેનો એક પ્રશ્ન છે તે હું બતાવીશ। ત્યાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે। હવે ખરેખર પાણીનો નિકાલ કેવો કે ઢાળ હોય કે સમતલ હોય તો ત્યાંથી પાણી નીકળે। હવે આ લોકો ખાડામાંથી પાણી ટેકરા ઉપર ચડાવવા માંગે છે। હવે એના માટે પમ્પિંગ સ્ટેશનની જરૂર હોય તો ટેકરા ઉપર પાણી ચડે, નહીં તો ટેકરાનું પાણી રિવર્સ આવે તો સીધું લોકોની ઘરમાં ઘૂસે। જ્યારે આ આખી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે તો અહીંયાનું પમ્પિંગ સ્ટેશન કોઈ જગ્યાએ નથી, એટલે ટોટલી જે ગટર લાઈન છે તેનું પાણી ટેકરા પર ના જાય ને સીધું પાણી લોકોના ઘરમાં ઘૂસે છે। આપણી સાથે કેટલાક અહીંયા સ્થાનિક લોકો છે, તેમની સાથે જાણવાનો પ્રયત્ન કર્યો કે બા ખરેખર આ સમસ્યા શું છે, કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે, આ જે ગટર લાઈન નાખી છે એનાથી શું ખરેખર ફાયદો છે કે નુકસાન છે તમને? બા, આ નવસારી નગરપાલિકા દ્વારા જે આ ગટર લાઈન નાખી છે કેવી રીતનું છે આયોજન? અમને કોઈ સુવિધા નથી। આ ગટર નાખી છે અમને કોઈ રાહત જ નહીં મળે। અમે તેવું જ પાણી જે ટેકરા પરથી રિટર્ન પાણી એમ આવે છે શું? અને અમારા દશેરા ટેકરીની અંદર નમાઝ પડવા આ અમારી મસ્જિદ છે, વચ્ચે દરિયો ભરી રહે તો નમાઝ પડવા કેવી રીતે? આ બધું ડ્રેનેજનું પાણી એકલું વાસ મારે। આજે એ લોકો આટલું કરીને અંદર લાગી ગયા હતા। આ 15 દાડાથી અહીંયા ખાડો ભરાયેલો હતો। અમારી આજે 35 વર્ષથી અમે કેમ ચાલતા છે ને કેમ જીતા છે અમારો મન જાણે। અમારા બચ્ચાના વાયરસ લાગે, કાલે જ દવાખાનામાં લઈ ગયા, 2 બાટલા ચડાવ્યા। આ વાયરસ થયું એમ કે આ ઘર અમારું આવ્યું, આ સંભે અમારું આટલું બધું ખાડો, અમે કેમ રહીએ એ અમારું મન જાણે। તમારે તો ખુરશી મળી જાય, બધા રાજા થઈ જાય, પછી આવીને અમને જોઈ નહીં। મતદાન હોય તો ધ્યાન રાખજો, ધ્યાન રાખજો। અરે હું ધ્યાન રાખે, તમે અમારું ધ્યાન રાખો તો અમે તમારું ધ્યાન રાખો। આ તમે અમને આ ગંદકીમાં, આવી ગંદકીમાં તમે અમને મૂકી ગયા ને બીજા બધા રોડ તમારા ચકાચક। આ અમે મોમેડન નો મોહલ્લો છે એ માટે અહીંયા અમારો કશું નથી। આખું મોમેડન નો મોહલ્લો છે એટલે ભાઈ, અરે મોમેડન હોય હિન્દુ કોઈ બધાને સુવિધા જોઈએ, બધાને રાહત જોઈએ, બધાને સારું જોઈએ। આ 2 માણસ કોઈ ડિલિવરી વાળો હોય ને તો અહીંયા જ બચ્ચું પેદા થઈ જાય, બચ્ચા ઉભી રહે, અહીંયા જ બચ્ચું થઈ જાય। કેમ કે રિક્ષા જાય નહીં, આય નહીં, પાણી અહીંયા ભરાયેલું હોય। જેવી રિક્ષા જવા કરે આ લોકો પુરાણ ખોદવા આવ્યા, અડધર પૂરી ગયા કે જતા રહ્યા, એટલે જેવી રિક્ષા નીકળે તો રિક્ષા વાહી જાય। અરે એ તમારી લાયકાત કેવાય? તમે સાહેબ થઈને ઉભા રહીને અહીંયા આવીને બરાબર બનાવી જાઓ, એમ અવટ મૂકીને બતાવીને જતા રહી એ કોઈ ચાલે નહીં। કેટલી વખત રજૂઆત કરી છે તમે કોર્પોરેટરને? અરે સેંકડો ને 60 35 વર્ષ થઈ ગયા ત્યાંથી અમે આ રિપોર્ટ અમને શોખ નથી, આ બતાવવાનું શોખ નથી। તમે અમારું મોહલ્લો એ કરો, અમારે આ બતાવવાનું શોખ નથી। કેમ કે આ રિપોર્ટર અમને કેટલી વખત મોડા પાસે માઇક મૂકીને થઈ ગયા, એનાથી અમે ખુશ નથી, આંટી ખુશ છે અમે। આ અમારી ડ્રેનેજ લાઈન રસ્તો સરખો કરો। કોઈની મોત થઈ જાય ને ભાઈ, ને કોઈના પરણાવવાનો હોય ને કે તમારો મોહલ્લો તો એટલો ગંદો શું આવે? બચ્ચાના લગન નહીં થાય, છોકરાઓના માંગા નહીં આવે, તમારે એવી દશામાં રહી। બસ આ મારી વિનંતી છે ને આમ અમારો મોહલ્લો સરખો કરી દેવો। અમારે બીજું કઈ કહેવાનું નહીં મળે। અમને પાણી બી બરાબર મળતું છે, પણ અમને આ 2 વસ્તુની સગવડ કરી દેવો, બસ બીજું કઈ નહીં। આપણે ખરેખર વિકસિત ગુજરાતમાં જીવી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા પાસે લગભગ 1286 કરોડ રૂપિયા જેટલું મોટું બજેટ છે। સરકાર વિકાસના કામો કરવા માટે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ કોથળા ભરીને નવસારીને પૈસા આપે છે કે તમે લોકોની સુવિધા અને સુખાકારી માટે એનો ઉપયોગ કરો, પણ એમાં એ નેતાઓને કે અધિકારીઓને રસ નથી। જે કામ કરે તે તકલાડી કરે। નવસારી શહેરની અંદર 37 જેટલા તળાવો આવેલા છે, એ તળાવોની મંજૂરી કરવામાં વ્યસ્ત છે કે અમને બ્યુટિફિકેશન કરવું છે, અમારા તળાવ ડેવલપમેન્ટ કરવા છે, એટલે અમને મંજૂરી આપો। પણ જો તમને તળાવમાં જ આટલો બધો રસ છે, માટી પાણીમાં જો રસ છે, તો આ લોકોની જે મૂળભૂત સુવિધાઓ છે ને એના પર પણ એટલું જ ધ્યાન આપો તમે। ડેવલપમેન્ટ તળાવ કરવાથી નવસારીનો વિકાસ નથી થવાનો। વિકાસ સામાન્ય જનતા જે ટેક્સ ને વેરો ભરે છે ને એનો આરોગ્યની ચિંતા કરશું ત્યારે જ આપણે વિકસિત બનશું। જ્યારે
મધ્યપ્રદેશમાં એક એવી ઘટના બનેલી કે ગટરના પાણીથી લોકો એ ગંદુ પાણી મિક્સ થઈ ગયું અને આરોગ્યથી કેટલાક લોકો એ પાણી પીને મરી ગયા હતા. લોકોના આરોગ્યની ખૂબ ચિંતા કરવી જોઈએ, પણ અહીંયા લગભગ એવા અધિકારીઓને આરોગ્યની ચિંતા નથી. અત્યારે જે વરસાદની શરૂઆત નથી થઈ ત્યાં તો આ કીચડ કાદો અને પરિસ્થિતિ એટલી દયનીય થઈ છે કે આપણે આવવું હોય તો પણ નહીં આવી શકીએ. એટલે નવસારી મહાનગરપાલિકાને હું કહું, તમે તળાવોની માટી વેચો, અમને કોઈ વાંધો નથી, તમે તળાવ ડેવલપમેન્ટ કરો, પણ નાગરિકો જે તમને ટેક્સ ને વેરો ભરે છે ને એની સુવિધા પર પણ ધ્યાન આપો. તમે આ બીજા પણ અહીંયા લોકો કેટલાક છે, આપને દ્રશ્ય બતાવીશ કે આ લોકો બધા ભેગા થયા, પોતાની પીડા વ્યથા કરવા અહીંયા ભેગા થયા છે. એ લોકોને કોઈ અવારનવાર રજૂઆતો કરે છે. આ બીજા બી છે. બસ શું સમય કેટલા વર્ષોથી આ પ્રશ્ન છે? અમને અહીંયા અમે રહીએ ને 40 વર્ષથી, અમે 40 વર્ષથી રહેતા છે, પણ અહીંયા રસ્તાનો આ જ પ્રોબ્લેમ છે. તમે નુરસી કોઈ ગાર્ડન બનાવો, ફૂલવાડી બનાવો, તમે કરોડો ખર્ચો તેના પછાડી, તમને શું મળ્યું? રાહે રખડતા કરી નાખ્યા ફૂલ, તમને શું શાબાશી મળી? તમે મહાનગરપાલિકા નવસારી ધરાવો, જેટલા ધરાવતા સર છે બધા સાહેબો, અહીંયા નવસારી દસરા ટેકરી ખાતે આવો ને અહીંયાથી તમે બૂમ પાડો મહાનગરપાલિકા નવસારી. અહીંયા તમે જુઓ મહાનગરપાલિકા નવસારી કેવું છે ને તમે છાતી ઠોકીને કેવો કા મહાનગરપાલિકા નવસારી કે જેવી રીતે કે અમારા 2 વ્યક્તિ હમણાં મરી ગયા, એટલે ઘરમાંથી લઈને નીકળીને જવાનો રસ્તો અમારો નથી, 2 વ્યક્તિ મરી ગયા. અમારા ઘરમાં હમણાં કઈ પ્રોબ્લેમ થાય, હમણાં એમ્બ્યુલન્સ આવવું હોય તો અમારા મોહલ્લામાં નહીં આવી શકે, રિક્ષા લઈને આવવું હોય તો અમને નાકા પર ઉતારી દે, અમને ચાલવાની હવે ઉંમરવાળા હોય ડોસા ડગરા તેને રસ્તા પર ઉતારી દે, ત્યાંથી માણસ ઠોકર ખાતા ખાતા આવે. બહેનો ચાલતી ચાલતી બહેનો પડી જાય, ઠોકર ખાઈને પડી ગયા છે. અમે ડોક્ટર પાસે જઈને તેનો ઈલાજ કરાવીએ, અમારી પાસે સગવડ નહીં હોય તો અમારે ગમે તે રીતે હોય તેનો ઈલાજ કરાવવાનો. તો તમે આવો ને જોઈને જાઓ ને તેનો કોઈ ફાયદો નથી. અમારા રસ્તો બનાવો, રસ્તો બનાવો. તમને નડતું હોય તો વસ્તુ કાઢી નાખો, તમને રસ્તો નડતું હોય તો તમે કાઢી નાખો, તમને લાઈટના થાંભલા નડે તો તમે સાઈડ કરાવો ને અમને રસ્તો ક્લિયર કરો કે જેથી અમારી 108 અડધી રાતે બી અમારે બોલાવવું હોય તો અમારા માણસને સહુલત મળે ને તે 108 માં જ જાય. અમે એમ નથી કહેતા કે અમારા માટે 4 વ્હીલર આવે, પણ 108 તો અમારા માટે લાવો. તે દિવસે ખાડો પાડીને ગયા, અમારી બેન બહાર નીકળીને અંદર બેભાન થઈ ગઈ. અમે બધા 2-4 વ્યક્તિએ તેને બહાર કાઢી, એકલી કાદો વાળી તેને બહાર જ ખુરશી પર મૂકીને આખી નવડાવીને ઘરમાં લઈ ગયા. અમારી હાલત એવી છે, તમે જ કહી તો અમે બધા વિડીયો આખા મોહલ્લાના બધા છોકરાઓ પાસે વિડીયો કરાવીએ અને વાયરલ કરીએ. તમને સાચી નહીં વાત લાગતી હોય તો આ પાણી હમણાં નળ ગયા, નળ આવે એટલે અમારું આખું તળાવ ભરાઈ જાય. અમારા જેવા વ્યક્તિ ચાલીને જાય તો ઘરમાં ગઈને પગ ધોઈ નાખે, પણ અમારા બાજુમાં મસ્જિદ છે, તેના અંદર ઇબાદત ખાનું છે, ઇબાદત કરવા લોકો કેવી રીતે આવે? બહારના વ્યક્તિ નમાજ પડવા આવે તો મસ્જિદમાં નવા જાય, નહીને પછી અમારે ઇબાદત કરવી? આવી પ્રોબ્લેમમાં અમારી ઇબાદત બી નથી થતી. કાકાથી અમારી જમાતો આવે, જમાતો અમારા અહીંયાથી જઈ નથી શકતી, સામાન લઈને આવે તો રિક્ષા બહાર ઉતારી પાડે. કેવી રીતે માણસો અંદર મસ્જિદમાં જાય? અમારી મસ્જિદ બી વિરાન થવાની, આ તમારા લીધે અમારી મસ્જિદ બી વિરાન થવાની છે ને એનો પાપ તમને જરૂર લાગશે, એનો પાપ તમને જરૂરથી લાગશે.